તો વડોદરામાં નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે। ફતેગંજ બ્રિજ પાસે બાઇક ચાલકને અડફેટે લીધો। કારમાંથી કોલ્ડ ડ્રિંક્સની બોટલ અને ગ્લાસ મળી આવ્યા। પોલીસે નશામાં ધૂત કાર ચાલકની અટકાયત કરી। અકસ્માત અંગે પોલીસે તપાસની કામગીરી શરૂ કરી છે। પોલીસે નશામાં ધૂત આ કાર ચાલકની અટકાયત કરી લીધી છે। કારને પણ કબજે લીધી છે। આ દ્રશ્યો જોવા, કારની અંદરના નશામાં ધૂત આ કાર ચાલક હતો અને જેણે અકસ્માત સર્જ્યો છે। ફતેગંજ બ્રિજ પાસે બાઇક ચાલકને આ કાર ચાલકે અડફેટે લીધો હતો। આ કાર ચાલક નશામાં ધૂત હતો। પોલીસે નશામાં ધૂત કાર ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। અકસ્માત થતાં જ લોકો એકઠા થઈ ગયા હતા। મારી ભૂલ થઈ ગઈ છે, માફી માંગી છે। એ મારે નથી કશું કહેવું, મારી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરો। ના, મેં કોઈને ઠોકી નથી, લોકો ખોટું એ કરે છે। મેં કોઈને ઠોકી નથી, પ્લીઝ સાહેબ મને માફ કરો, મને માફ કરો। મેં કોઈને નહીં ઠોક્યું। ના, એ ખોટી વાત છે, ખોટી ફરિયાદ છે। ભાર્ગવ દવે મારા મિત્ર છે, એમના જોડે એણે ગાડી અથાડી, પછી એક લેડીઝ હતા એમને અથાડીને ભાગ્યો, એટલે અમે પાછળ આવ્યા, એમને રોકવાની કોશિશ કરી કે તમે ઉભા રહો અને બહાર નીકળી જાઓ। એ અહીં સિગ્નલ બંધ હતું એટલે એ ગાડી ઊભી રહી। આગળ આમની આ ભાઈ છે એમની ગાડી હતી એટલે ગાડી રોકાઈ। આગળ PCR વાન હતી એટલે ગાડી રોકાઈ અને એને અમે બહાર કાઢવાની કોશિશ કરી, પણ એ રાજી નહોતો, ભાગવાની કોશિશ કરે, 10 વાહનોને ઠોકીને આગળ નીકળ્યો। એટલે અમે મજબૂરીમાં એનો કાચ તોડીને એની ગાડીની ચાવી લેવી પડી।